તો આપણો ગામ છે નરેડા, લખપત તાલુકો. ચાલુ થઈ ગઈ છે, અમારા જન્મ અહીંયા છે તો પશુપાલનનો ધંધો કરીએ, માલનો કરીએ. આગળ પાણીની તકલીફ હતી, આજે તકલીફ હતી. અમને પાણીની એટલી બધી તકલીફ હતી. મહિનો પાણી ના અમે રસાથી ખેંચી અડધા કિલોમીટરનું પાણી છૂટું હતું. માથામાં તો બેડું લઈને અમે આવતા, પણ અમારા માલને, મડીને, ઘરને બધાને અમારે પુરવાડા એમાંથી કરવાને, પણ તો પાણીની કોઈ સગવડ ન હોય તો અમે કેમ કરીને કરી. અમે આ ટાંકાનું કામ કરાયું, પછી ધીરે ધીરે ચાલુ થયું. વરસાદનું પાણી આવશે આ રૂફ ઉપર આવીને આ પાઇપ છે, 4 ઇંચનો પાઇપ છે, તેને કટ કરે છે. તેનામાં પાણી કલેક્ટ થશે. પાણી કલેક્ટ થઈને તે આવશે, તો અહીંયા આવશે ને આ વાલ એના માટે મૂકે છે કે જે પહેલાં વરસાદનું પાણી હશે, ખરાબ હશે, તો એ વરસાદનું ખરાબ પાણી અહીંયા કાઢવા માટે. ને બીજા વરસાદનું પાણી આવશે ત્યારે આ વાલને ક્લોઝ કરી દેવામાં આવશે ને આ વાલને ઓપન કરી દેવામાં આવશે, જેથી કરીને સારું પાણી અહીંયાથી લાઈન દબાવેલી છે. ટાંકાનું ઇનલેટ મૂકવામાં આવ્યું છે પાણી માટે. ત્યારબાદ ટાંકાની અંદર જમા થશે પાણી આપણું. તમે જોઈ શકો છો ભરેલો છે ટાંકો અત્યારે. ત્યારબાદ આઉટલેટ માટે આ હેન્ડપંપ મૂકેલો છે. આ અત્યારે ટાંકા બન્યા એ બહુ અમને સારું થઈ ગયું. So during discussion we have decided that there should be some sort of contribution from the people. So there would be the ownership of people that okay, this work has been done, I have also my contribution. શાંતિ કીધી એટલે સારું કરી દીધા એટલે શાંતિ.